એક હિન્દી ફિલ્મનું ગીત છે, પીને વાલો કો પીને કા બહાના ચાહીએ. એવું જ કંઈક લાસ્ટ વીક થયું શૂટિંગ ઇન્સિડન્ટમાં. વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડન્સ ડિનરમાં જે ફાયરિંગનો હાદસો થયો તેના પછીનો એક વાયરલ વિડીયો આવે છે. એક બ્લોન્ડ વુમનને વાઇનની બોટલ ઉઠાવતી જોવામાં આવી. દોસ્તો, શૂટિંગની ગભરાહટ વચ્ચે જ્યારે રિપોર્ટર્સ અને ગેસ્ટ વોશિંગ્ટન હિલ્ટન બોલરૂમથી ભાગી રહ્યા હતા ત્યારે આ અનનોન વુમન પોશ બ્લેક ફર પહેરીને સીધી ટેબલ ઉપર ગઈ અને બહુ સ્ટોક પાઇલ કરવા માંડી. કારણ કે શૂટિંગ સેલેડ પોર્શન દરમિયાન થઈ હતી તો ટેબલ્સ ઉપર બોટલ્સ ફૂલ હતી, લોકોએ છોડી હતી ત્યાં. અને આ વુમનની આઈડેન્ટિટી ક્લિયર નથી થઈ હજુ સુધી, તે જર્નાલિસ્ટ હતી કે બીજી કોઈ ગેસ્ટ હતી. પરંતુ તેનો વાઇન ગ્રેબ ફૂટેજ વાયરલ થઈ ગયો. આને કહેવાય છે કે દવા ના હોય તો દારૂથી ઇલાજ કરી લો. આ કોન્ટ્રોવર્સીમાં નેટિઝન્સના અલગ અલગ કમેન્ટ્સ પણ જોવા મળ્યા. કેટલાકે કહ્યું કે ધીસ ઇઝ ઇન પુઅર ટેસ્ટ. શું થાત જો શૂટર ના રોકાયો હોત તો? ટ્રેજેડીની વચ્ચે વાઇનનું આવું ઓબ્સેશન. બીજાએ કહ્યું કે ફિસ્કલી પ્રુડન્ટ મૂવ છે, ડિનરની ટિકિટ બહુ મોંઘી હતી, પૈસા વેસ્ટ ના જવા જોઈએ. કોઈકે લખ્યું કે કેટલું શેમલેસ છે આ. ફાયરિંગ પછી પણ જર્નાલિસ્ટ લીકર બોટલ ઉડાવી રહ્યા છે, જ્યાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ પણ મોજૂદ હતા. લેડીના ડિફેન્સમાં કેટલાક યુઝરે લખ્યું છે કે આ સ્ટર્લિંગ આ કઈ રીતે ચોરી હોઈ શકે? બોટલ્સના પૈસા તો એમણે આપેલા જ હતા, $350 પર પ્લેટ. તો રાત કેન્સલ થઈ, ફ્રી વાઇન લઈ લો અને આ રિફંડ છે. કેટલાક અટેન્ડન્ટ્સ પણ વાઇનની બોટલ્સ લેતા એક્ઝિટ કરતા પકડાયા. એક સીએ એજન્ટ માઇકલ ગ્લેન્ડ્સે પણ સેલેડ કેઝ્યુઅલી ખાતા વિડીયોમાં કેપ્ચર થયો છે, જ્યારે બીજા લોકો ટેબલ્સ નીચે છુપાયેલા હતા. વેલ, લાગે છે કે પ્રેસિડેન્ટની વાત આ લોકોએ બહુ દિલથી લઈ લીધી. પ્રેસિડેન્ટે કહ્યું હતું ને કે શો મસ્ટ ગો ઓન, તો બધાએ મફતનું ચંદન ઘસમારા નંદન જેવું કરી લીધું. જ્યારે હવે ચંદનની જ વાત થઈ છે તો ચલો સ્પિરિચ્યુઆલિટી તરફ આગળ વધીએ. એક એવા ઇવેન્ટની વાત કરી રહીએ છીએ કે જેનાથી મનને સુકૂન મળે અને મગજને શાંતિ. ઇસ્કોન કોલમ્બસ તમને તેડું આપી રહ્યું છે જગન્નાથ કાઇટ ફેસ્ટિવલમાં સામેલ થવા માટે. સેટરડે 16 મે સવારે 11 વાગ્યાથી સનસેટ સુધી નવા ટેમ્પલ લેન્ડ ઉપર હિલિયડમાં. આ ફેસ્ટિવલમાં એક્સાઇટિંગ કાઇટ કોમ્પિટિશન, પતંગબાજીના શોખીનો માટે અને ડિલિશિયસ ફૂડ ઇઝ અવેલેબલ ફોર પરચેઝ. એન્ટ્રી ફ્રી છે. વધુ વેબસાઇટ ઉપર આપ વિગતો મેળવી શકો છો. આ જ તર્જ ઉપર ચિન્મય અર્ચના પેશ કરી રહ્યા છે ગુરુવંદનમ, અ મ્યુઝિકલ ઓફરિંગ ઓફ વીણા એન્ડ વોકલ એન્સેમ્બલ બાય નાદબારા સેન્ટર ફોર મ્યુઝિક. વીણા ગાનમ એક સેલિબ્રેટેડ લાર્જ સ્કેલ સરસ્વતી વીણા અને વોકલ એન્સેમ્બલ છે. આને ક્યુરેટ કરવામાં આવ્યું છે વિદુષી શ્રીમતી નિર્મલા રાજશેખર અને વિદ્વાન શ્રી તંજાવુર કે મરુગા ભૂપતિ દ્વારા. ક્લિવલેન્ડ ત્યાગરાજા ફેસ્ટિવલમાં આ ઇવેન્ટ થઈ રહી છે. ડેટ અને ટાઈમ નોટ કરજો. ટ્યુઝડે 5 મે સાંજે 7 વાગ્યાથી 8:30 સુધી. વેન્યુ છે ચિન્મય પોવેલ, ઓહાયો. ફ્રી ઇવેન્ટ છે દોસ્તો, એન્જોય કરજો અને આનંદ લેજો. દેટ્સ ઓલ ફોર ટુડે. હું છું ગાયત્રી, સાઇનિંગ ઓફ. ત્યાં સુધી નમસ્તે. જીવન ભરપૂર જીવો અને ખુશ રહો, કારણ કે જિંદગી ફક્ત હેડલાઇન્સ જ નથી. હેવ અ ગ્રેટ વીક અહેડ.